નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્રોસ કોન્જ્યુગેશન અને તેની ઉપયોગિતાઓની ચર્ચા કરીશું. કોન્જ્યુગેશન કોન્જ્યુગેશન મીન્સ અલ્ટરનેટ પોઝિશન, એટલે કે એકાંતર સ્થાન માટે કોન્જ્યુગેશન શબ્દનો ઉપયોગ થાય છે. Conjugation is the overlap of one p orbital with another across an adjacent sigma bond or delocalized electrons with alternating single and double bond, triple bond, positive charge, negative charge, lone pair or single electron. પાઈબંધના એકાંતરે પાઈબંધ હોય, પાઈ સિગ્મા પ્લસ વીજભાર કે ઋણ વીજભાર કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય તો તેમાં પી કક્ષકોનું ઓવરલેપિંગ થાય છે અને તેને લીધે ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થાય છે, જેને કોન્જ્યુગેશન તરીકે ઓળખવામાં આવે છે. There are three types of conjugations. મુખ્યત્વે કોન્જ્યુગેશનના ત્રણ પ્રકાર છે: નોર્મલ કોન્જ્યુગેશન, એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન એન્ડ ક્રોસ કોન્જ્યુગેશન. નોર્મલ કોન્જ્યુગેશન કે જેમાં પાઈબંધના એકાંતરે પ્લસ વીજભાર હોય તો પાઈ પ્લસ કોન્જ્યુગેશન, પાઈબંધના એકાંતરે પાઈબંધ હોય તો પાઈ પાઈ કોન્જ્યુગેશન, એટલે કે ફક્ત એક જ પ્રકારનું કોન્જ્યુગેશન જોવા મળતું હોય તો તેને નોર્મલ કોન્જ્યુગેશન કહે છે. એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન કે જેમાં કોન્જ્યુગેશનની સંખ્યા એક કરતાં વધુ હોય, પાઈ સિગ્મા પાઈ એમ કોન્જ્યુગેશન વધુ જોવા મળતું હોય તો તેને એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન કહે છે. Any compound which has all multiple bonds or double bonds in resonance together at once is said to have extended conjugation. જે સંયોજનોમાં બધા જ ગુણિત બંધ કે દ્વિબંધનું સંસ્પંદન એકી સાથે થતું હોય તો તેવા કોન્જ્યુગેશનને એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન કહે છે અને તેમાં સંસ્પંદન એટલે કે ડીલોકલાઇઝેશનની દિશા એક જ હોય છે. ક્રોસ કોન્જ્યુગેશન, the compound which does not have all multiple bonds in resonance at once is said to have cross conjugation. એવા સંયોજનો કે જેમાં બધા જ ગુણિત બંધોનું સંસ્પંદન એકી સાથે થતું ન હોય તો તેવા કોન્જ્યુગેશનને ક્રોસ કોન્જ્યુગેશન કહે છે. Cross conjugation is a special type of conjugation in molecule when in set of three groups or pi bonds are present, two of which are not conjugated with each other, although each is conjugated with third. ક્રોસ કોન્જ્યુગેશન એક વિશિષ્ટ પ્રકારનું કોન્જ્યુગેશન છે જેમાં જ્યારે અણુમાં ત્રણ સમૂહો કે ત્રણ પાઈબંધ હાજર હોય, જે પૈકીના બે એકબીજા સાથે કોન્જ્યુગેશનમાં ના હોય પરંતુ ત્રીજા સાથે કોન્જ્યુગેશનમાં હોય તો તેવા કોન્જ્યુગેશનને ક્રોસ કોન્જ્યુગેશન કહે છે. In other words, when conjugation is possible from either end of the molecule towards
The center is called cross conjugation. બીજા શબ્દોમાં કોન્જ્યુગેશન એ પ્રકારે શક્ય હોય કે જેમાં છેડાથી બેમાંથી ગમે તે એક છેડાથી અણુના સેન્ટર તરફ કોન્જ્યુગેશન થતું હોય, ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થતું હોય તો તેને ક્રોસ કોન્જ્યુગેશન કહે છે. આ પ્રકારનું કોન્જ્યુગેશન બેન્ઝોફિનોન, બેન્ઝામાઇડ, ડેન્ડ્રેલિન એટલે કે એસાયક્લિક કોન્જ્યુગેટેડ પોલિન, બિનચક્રીય ક્રોસ કોન્જ્યુગેટેડ પોલિન જેને ડેન્ડ્રેલિન તરીકે ઓળખવામાં આવે છે, પેરાક્વિનોન વગેરેમાં જોવા મળે છે. દાખલા તરીકે બેન્ઝોફિનોન, તો બેન્ઝોફિનોનમાં કાર્બોનિલ સમૂહ બે બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો છે. બંને બેન્ઝીન ચક્રો એકબીજાના કોન્જ્યુગેશનમાં નથી, પરંતુ કાર્બોનિલ ગ્રુપ બંને બેન્ઝીનના કોન્જ્યુગેશનમાં છે. પરિણામે બંને બેન્ઝીન ચક્રો એકબીજાના કોન્જ્યુગેશનમાં છે તેમ કહી શકાય. અને આ પ્રકારના કોન્જ્યુગેશનને ક્રોસ કોન્જ્યુગેશન કહે છે, જેમાં બેન્ઝોફિનોનના બંને છેડાઓ તરફથી કોન્જ્યુગેશન થાય છે. કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ હોવાથી કાર્બન ઓક્સિજન વચ્ચેનું પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ આકર્ષાય છે. પરિણામે કાર્બન ઉપર ધન વીજભાર આવે છે. અને કાર્બન ઉપર ધન વીજભાર આવતો તેની નજીકમાં રહેલા બે પાઇબંધ પૈકી ગમે તે એક પાઇબંધનું ડિલોકલાઇઝેશન ધનભારિત કાર્બન તરફ થાય છે અને કાર્બનની ઇલેક્ટ્રોન ઉણપ પૂરી કરે છે. અહીં આ બાજુથી જો પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય તો આ બાજુથી ડિલોકલાઇઝેશન થતું નથી. આ બાજુથી થાય તો આ બાજુથી ડિલોકલાઇઝેશન જોવા મળતું નથી. એટલે કે અહીં બેન્ઝોફિનોનમાં બંનેમાંથી ગમે તે એક છેડા તરફથી સેન્ટર કીટોનિક ગ્રુપ તરફ કોન્જ્યુગેશન જોવા મળે છે. આમ અહીં બે શક્યતાઓ છે અને બંને શક્યતાઓમાં કોન્જ્યુગેશનની દિશા ઉલટી હોવાથી કોન્જ્યુગેશન ક્રોસ થાય છે. પરિણામે તેને ક્રોસ કોન્જ્યુગેશન કહે છે. તે જ રીતે બેન્ઝામાઇડ, જેમાં કોન્જ્યુગેશન બંને છેડાના સમૂહો બેન્ઝીન ચક્ર અને NH2 તરફથી સેન્ટરમાં રહેલા કાર્બોનિલ સમૂહ તરફ થાય છે. તે જ રીતે ડેન્ડ્રેલિન અને પેરાક્વિનોનમાં પણ આ પ્રકારનું ક્રોસ કોન્જ્યુગેશન જોવા મળે છે. When conjugation is possible can start from the center of the molecule and moves towards either end is also called cross conjugation. Example are divinylamine or divinyl ether. જ્યારે કોન્જ્યુગેશન એ મધ્યમાં રહેલા પરમાણુ તરફથી થતું હોય, પરમાણુથી થતું હોય અને બેમાંથી ગમે તે એક છેડા તરફ થતું હોય તો તે પ્રકારના કોન્જ્યુગેશનને પણ ક્રોસ કોન્જ્યુગેશન કહે છે. દાખલા તરીકે ડાયવિનાઇલ એમાઇન, જેમાં મધ્યમાં રહેલા NH નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ગમે તે એક છેડા તરફ ડિલોકલાઇઝેશન થાય છે, જે ક્રોસ કોન્જ્યુગેશન છે. તે જ રીતે ડાયવિનાઇલ ઇથરમાં પણ સેન્ટરથી બેમાંથી ગમે તે એક છેડા તરફ ડિલોકલાઇઝેશન થાય છે,
જે ક્રોસ કોન્જ્યુગેશન છે. એપ્લિકેશન. ક્રોસ કોન્જ્યુગેશન effect on reactivity and molecular electronic transition, which can be seen through following example. ક્રોસ કોન્જ્યુગેશન એ સક્રિયતા અને અણુઓના ઇલેક્ટ્રોનિક સંક્રાંતિને અસર કરે છે, જે નીચેના ઉદાહરણો દ્વારા સમજી શકાય. 1. Bond length. In 3-methylene penta-1,4-diene, the terminal double bonds are identical, but third branch double bond is weaker and longer due to cross conjugation. ક્રોસ કોન્જ્યુગેશનને લીધે 3-મિથિલિન પેન્ટા-1,4-ડાઇનમાં બે છેડાના દ્વિબંધો સરખા છે, બંનેની બંધ લંબાઈ સમાન છે, જ્યારે ત્રીજો શાખીય દ્વિબંધ નિર્બળ અને વધુ બંધ લંબાઈ ધરાવે છે, જે 3-મિથિલિન પેન્ટા-1,4-ડાઇનના સંસ્પંદન સૂત્રોને આધારે સમજાવી શકાય. 3-મિથિલિન પેન્ટા-1,4-ડાઇન કે જેમાં 1, 2, 3, 4, 5 જેમાં 1, 2, 3 અને 4 એમ 1,4 પોઝિશનમાં દ્વિબંધ અને ત્રીજા કાર્બન ઉપર એક મિથિલિન સમૂહ આવેલ છે. આમ કુલ 6 કાર્બન પરમાણુ, જેમાં 5 કાર્બન પરમાણુ એક જ શૃંખલામાં એક જ રેખામાં આવેલા છે. પરિણામે 3-મિથિલિન પેન્ટા-1,4-ડાઇનનું સ્ટ્રક્ચર આ પ્રમાણે થશે. તેમાં જો C3C6 વચ્ચેના પાઈ ઇલેક્ટ્રોનનું C6 તરફ ડિલોકલાઇઝેશન થાય તો C3 ઉપર ધન વીજભાર આવશે, અને C3 ઉપર ધન વીજભાર આવે તો તેની નજીકના બેમાંથી ગમે તે એક પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થશે અને કેન્દ્રના કાર્બન પરમાણુ તરફ થતો મધ્યસ્થ પરમાણુ તરફ થવાથી C3 પરને ધન વીજભાર એટલે કે ઇલેક્ટ્રોનનું દૂર થશે. જો અહીં C4 C5 વચ્ચેનું પાઈ ઇલેક્ટ્રોન C3 C4 વચ્ચે ડિલોકલાઇઝ થાય તો C6 ઉપર ઋણ વીજભાર અને C5 ઉપર ધન વીજભાર, જ્યારે C3 C4 વચ્ચે પાઈ ઇલેક્ટ્રોન એટલે કે બંધારણ 3 જોવા મળશે. જો C3 C6 વચ્ચેનું પાઈ ઇલેક્ટ્રોન C6 ઉપર જાય તો C6 ઉપર ઋણ વીજભાર અને C3 ઉપર ધન વીજભાર આવવાથી C1 C2 વચ્ચેનું પાઈ ઇલેક્ટ્રોન જો C2 C3 વચ્ચે ડિલોકલાઇઝ થાય તો કાર્બન 3ની ઇલેક્ટ્રોનો પૂરી થાય અને C1 ઉપર ધન વીજભાર આવશે અને તેને પરિણામે બંધારણ 4 શક્ય બનશે. જો છેડાના કાર્બન પરમાણુ તરફ પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય, જો C4 C5 વચ્ચેના પાઈ ઇલેક્ટ્રોનનું C5 ઉપર ડિલોકલાઇઝેશન થાય તો C5 ઉપર ઋણ વીજભાર અને C4 ઉપર ધન વીજભાર આવતો C3 C6 વચ્ચેના પાઈ ઇલેક્ટ્રોનનું C3 C4 વચ્ચે ડિલોકલાઇઝેશન થશે અને C6 ઉપર ધન વીજભાર આવશે. પરિણામે બંધારણ 2 જોવા મળશે. જો C1 C2 વચ્ચેના પાઈ ઇલેક્ટ્રોનનું C1 તરફ ડિલોકલાઇઝેશન થાય તો C2 ઉપર ધન વીજભાર આવશે અને તેને પરિણામે તેને નજીકના C3 C6 પાઈ ઇલેક્ટ્રોનનું C2 તરફ ડિલોકલાઇઝેશન થશે અને C2ની ઇલેક્ટ્રોન અણુ પૂરી થશે અને C6 ઉપર ધન વીજભાર જોવા મળે છે અને તેને પરિણામે બંધારણ 5 શક્ય બનશે. આમ અહીં 5 સંસ્પંદન સૂત્રો શક્ય છે. 3 દ્વિબંધ પૈકી છેડાના 2 દ્વિબંધ C1 C2 અને
C4C5 એ એક જ પ્રકારના બંધ થશે, જ્યારે C3C6 એક બીજો દ્વિબંધ થશે અલગ પ્રકારનો, જ્યારે બે એકલ બંધ C2C3 અને C3C4 એ બે સમાન થશે. આમ ટોટલ 3 પ્રકારના કાર્બન કાર્બન બંધ થશે. C1C2 કે C4C5, C2C3 કે C3C4 અને C3C6. 5 સંસ્પંદન સૂત્રો પૈકી 3 સંસ્પંદન સૂત્રોમાં C1C2 કે C4C5 વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. બંધારણ નંબર 1, 2 અને 3માં C1C2 વચ્ચે, જ્યારે બંધારણ 1, 4 અને 5માં C4C5 વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. આમ 5 સંસ્પંદન સૂત્રો પૈકી 3 સંસ્પંદન સૂત્રોમાં C1C2 કે C4C5 વચ્ચે દ્વિબંધ છે, જ્યારે 5 સંસ્પંદન સૂત્રો પૈકી એક જ સંસ્પંદન સૂત્ર બંધારણ 1માં C3C6 વચ્ચે દ્વિબંધ છે, જ્યારે C2C3 કે C3C4 માં 5 પૈકી 2 સંસ્પંદન સૂત્રોમાં દ્વિબંધ છે. આમ 3 પ્રકારના કાર્બન કાર્બન બંધ પૈકી C1C2 કે C4C5 માં સૌથી વધુ ગુણિત બંધ જોવા મળે છે. C2C3 કે C3C4 માં તેનાથી ઓછા અને C3C6 માં સૌથી ઓછો ગુણિત બંધ જોવા મળે છે. જેમ બંધ ક્રમાંક વધુ તેમ બંધ લંબાઈ ઓછી. C1C2 બંધ ક્રમાંક સૌથી વધુ 1.93, જ્યારે C3C6 બંધ ક્રમાંક સૌથી ઓછો 1.363 અને C2C3 બંધ ક્રમાંક બંનેનો મધ્યવર્તી 1.859 થશે, અને પરિણામે C1C2 બંધ લંબાઈ સૌથી ઓછી, જ્યારે C3C6 બંધ લંબાઈ સૌથી વધુ અને C2C3 બંધ લંબાઈ બંનેની મધ્યવર્તી જોવા મળે છે. બે રિએક્ટિવિટી એન્ડ ઓરિએન્ટેશન. એનિલિન અને એસિટાનિલાઇનની સક્રિયતા અને એમાં સ્થાન નિર્માણની વાત કરીએ તો એનિલિનમાં ક્રોસ કન્જ્યુગેશન જોવા મળતું નથી. NH2 સમૂહ પાયબંધના એટલે કે ચક્રના એકાંતરે છે, જ્યારે એસિટાનિલાઇનમાં કીટોનિક ગ્રુપ એ બેન્ઝીન ચક્રના સાથે કોન્જ્યુગેશનમાં નથી, પરંતુ બેન્ઝીન ચક્ર એ NH ગ્રુપ સાથે કોન્જ્યુગેશનમાં છે. તે જ રીતે કીટોનિક ગ્રુપ પણ NH ગ્રુપ સાથે કોન્જ્યુગેશનમાં છે, અને પરિણામે તેઓ બંને કીટોનિક અને બેન્ઝીન ચક્ર એકબીજાના કોન્જ્યુગેશનમાં છે તેમ કહી શકાય, અને આ પ્રકારના કોન્જ્યુગેશનને ક્રોસ કન્જ્યુગેશન કહે છે. આમ એનિલિનમાં ક્રોસ કન્જ્યુગેશન જોવા મળતું નથી, પરંતુ એસિટાનિલાઇનમાં ક્રોસ કન્જ્યુગેશન જોવા મળે છે. એનિલિનમાં નાઇટ્રોજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ચક્ર તરફ ડિલોકલાઇઝેશન થાય છે, અને પરિણામે ઓર્થો તેમજ પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, અને પરિણામે એનિલિનનું બ્રોમિનેશન કરતો ફક્ત ટ્રાયબ્રોમો એનિલિન એટલે કે ત્રિવિસ્થાપિત નિપજ મળે છે. અને જ્યારે એસિટાનિલાઇડમાં નાઇટ્રોજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું કાર્બોનિલ ગ્રુપ તરફ
કે બેન્ઝીન ચક્ર તરફ ડિલોકલાઇઝેશન શક્ય છે. બે શક્યતાઓ હોવાથી નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ચક્ર તરફ કે કાર્બોનિલ ગ્રુપ તરફ જઈ શકે. કાર્બોનિલ ગ્રુપમાં કાર્બન કરતો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી નાઇટ્રોજનનું ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કાર્બોનિલ ગ્રુપ તરફ જવાની શક્યતા વધુ છે અને પરિણામે બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે અને પરિણામે બ્રોમિનેશન દ્વારા ફક્ત મોનો વિસ્થાપિત નિપજ પેરાબ્રોમો એસિટાનિલાઇડ મળે છે. આમ એનિલિનમાં નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફક્ત બેન્ઝીન ચક્ર તરફ ડિલોકલાઇઝ થતું હોવાથી તેમાં ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. જ્યારે એસિટાનિલાઇડમાં નાઇટ્રોજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડિલોકલાઇઝેશન બંને બાજુ શક્ય હોવાથી એનિલિનની સરખામણીમાં એસિટાનિલાઇડમાં બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા પ્રમાણમાં ઓછી વધે છે. બીજા અર્થમાં એનિલિન કરતો એસિટાનિલાઇડમાં બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે અને પરિણામે NH2 સમૂહ અહીં સક્રિયકારક સમૂહ તરીકે, જ્યારે ક્રોસ કોન્જ્યુગેશનને લીધે CONH2 એમાઇડ સમૂહ એ ડીએક્ટિવેટિંગ ગ્રુપ અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે. બેઝિસિટી in benzamide due to cross conjugation lone pair of nitrogen is relatively free as carbonyl group is in resonance with benzene ring as well. બેન્ઝામાઇડમાં કાર્બોનિલ ગ્રુપમાં કાર્બન કરતો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી કાર્બન ઓક્સિજન વચ્ચેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું જ્યારે ઓક્સિજન પરમાણુ તરફ સ્થાનાંતર થાય ત્યારે કાર્બન ઉપર ધન વીજભાર આવે છે અને આ કાર્બન ઉપરના ધન વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ ચક્રના પાઈ ઇલેક્ટ્રોનને લીધે પૂરી કરી શકાય અથવા નાઇટ્રોજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે પણ પૂરી કરી શકાય. આમ કાર્બનની ઇલેક્ટ્રોન ઉણપ NH2 સમૂહના નાઇટ્રોજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે ચક્રના પાઈ ઇલેક્ટ્રોન દ્વારા એ બેમાંથી ગમે તે એક દ્વારા પૂરી કરી શકાય છે. જો ચક્રના પાઈ ઇલેક્ટ્રોનનું કાર્બન તરફ ડિલોકલાઇઝેશન થાય કાર્બોનિલ સમૂહ તરફ તો NH2 સમૂહના નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મુક્ત હોય છે. જ્યારે એસિટામાઇડ CH3CONH2 માં ક્રોસ કોન્જ્યુગેશન જોવા મળતું નથી. કાર્બોનિલ ગ્રુપના પાઈ ઇલેક્ટ્રોનનું જ્યારે ઓક્સિજન વધુ વિદ્યુતઋણીય પરમાણુ તરફ સ્થાનાંતર થાય ત્યારે કાર્બન ઉપર ધન વીજભાર આવે છે અને આ કાર્બન ઉપરના ધન વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ એ ફક્ત NH2 સમૂહના નાઇટ્રોજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના ડિલોકલાઇઝેશન દ્વારા પૂર્ણ કરી શકાય. આમ નાઇટ્રોજન ઉપરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મુક્ત સ્વરૂપે ન હોવાથી ક્રોસ કોન્જ્યુગેશનને લીધે બેન્ઝામાઇડ એ એસિટામાઇડ કરતો વધુ બેઝિક છે કારણ કે નાઇટ્રોજન ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી પ્રાપ્ય બનશે અને પરિણામે બેન્ઝામાઇડ એ એસિટામાઇડ કરતો વધુ બેઝિક છે. થેન્ક યુ ફોર વોચિંગ.